આજે આપણે એક એવા વિષયની ઊંડાણમાં ઉતરીશું જે આપણા સૌના ભવિષ્ય સાથે સીધો જ જોડાયેલો છે. વાત છે વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણની. ચાલો આ ચર્ચાની શરૂઆત એક સવાલથી કરીએ. આ જાજરમાન વાઘ અને જે જમીન પર આપણે ઊભા છીએ એ બંનેમાં શું સામાન્ય છે? જરા વિચારો તો. જવાબ છે એક ખૂબ જ નાજુક કડી, અને એ છે આપણા જંગલો. હા, એ જ જંગલો જે આ બંનેના અસ્તિત્વનો આધાર છે. તો આ ખતરો કેટલો મોટો છે એ સમજવા માટે આપણે સીધા સમસ્યાના મૂળ સુધી પહોંચવું પડશે. અને એ મૂળ સમસ્યા છે આપણા જ જંગલોનું સતત ઘટવું, જાણે કે એ ગાયબ જ થઈ રહ્યા છે. આ ચિત્ર જુઓ, આનાથી વધુ સારી રીતે વાત નહીં સમજાય. આ બારાસિંગા, એના જેવા તો અસંખ્ય જીવો છે જે આવા જ નિવાસસ્થાનો પર ટકી રહ્યા છે. પણ વિચારો, જ્યારે એમનું ઘર જ છીનવાઈ જાય ત્યારે શું થાય? ત્યારે આ પ્રજાતિઓ સીધી જ વિલુપ્તિના આરે આવીને ઊભી રહી જાય છે. આ જે સમસ્યા છે ને, એને એક નામ આપવામાં આવ્યું છે, વનાબૂદી. પણ સવાલ એ છે કે આખરે આટલા મોટા પાયે જંગલો કપાઈ કેમ રહ્યા છે? ચાલો એના કારણો પર એક નજર કરીએ. અને કારણો જાણીને કદાચ નવાઈ નહીં લાગે, કારણ કે એમાં મુખ્ય જવાબદાર આપણી માનવ પ્રવૃત્તિઓ જ છે. ભલે પછી એ ખેતી માટે જમીન મેળવવાની વાત હોય કે પછી ઘર અને ફેક્ટરીઓ બાંધવાની. અરે, આપણા ઘરોમાં ફર્નિચર બનાવવા કે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવો, આ બધી જ બાબતો સીધી જ જંગલોના વિનાશ તરફ લઈ જાય છે. અને હવે વાત આવે છે સૌથી ચિંતાજનક ભાગની. આ જે વૃક્ષો કપાય છે ને, એની અસર ખાલી એ જંગલ પૂરતી નથી રહેતી. ના, એની અસર તો એક ચેઇન રિએક્શનની જેમ આખા ગ્રહ પર ફેલાય છે. સૌથી પહેલી અને સૌથી જાણીતી અસર ગ્લોબલ વોર્મિંગ. સીધું ગણિત છે. ઓછા વૃક્ષો એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષવાનું કામ ઓછું, અને આ જ ગેસ ગરમીને વાતાવરણમાં કેદ કરી લે છે, જેનાથી આપણી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. પછી આવે છે બીજી મોટી અસર, જે છે પાણીના ચક્ર પર. જો વૃક્ષો છે ને, એ વાતાવરણમાં ભેજ છોડવાનું કામ કરે છે, જે વરસાદ લાવવા માટે બહુ જ જરૂરી છે. હવે જ્યારે વૃક્ષો જ ઓછા થઈ જાય તો વરસાદની આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે, અને પરિણામે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. અને જ્યારે તાપમાન વધે અને વરસાદ ઘટે ત્યારે આ બંને ભેગા મળીને એક ત્રીજી ખૂબ જ ગંભીર સમસ્યાને જન્મ આપે છે. એ છે રણ નિર્માણ. સાદા શબ્દોમાં કહીએ તો આપણી ફળદ્રુપ, ઉપજાઉ જમીન ધીમે ધીમે વેરાન બનવા લાગે છે. પણ આ થાય છે કઈ રીતે? ચાલો સમજીએ. જ્યારે વૃક્ષો કપાય એટલે જમીનનું રક્ષણ કરતું ઉપરનું પડ ખુલ્લું પડી જાય છે. પછી શું? પવન અને વરસાદ એ ઢીલી માટીને બહુ સહેલાઈથી ઉડાવી જાય છે અથવા ધોઈ નાખે છે. ધીમે ધીમે આખું ફળદ્રુપ પડ જ ગાયબ થઈ જાય છે, અને નીચે ફક્ત પથ્થરો અને ખડકો બચે છે. બસ આ રીતે એક હરીભરી જમીન રણમાં ફેરવાઈ જાય છે. તો આપણી સમસ્યા જોઈ, એના ગંભીર પરિણામો પણ જોયા. હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું? આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દુનિયાભરમાં એક મુખ્ય રણનીતિ અપનાવવામાં આવી છે, અને એ છે કાયદાકીય રીતે સુરક્ષિત વિસ્તારો બનાવવા, એટલે કે પ્રોટેક્ટેડ એરિયાઝ. અને આ રણનીતિ કેવી રીતે કામ કરે છે એનું એક સરસ ઉદાહરણ આપણી પાસે ભારતમાં જ છે, પંચમઢી બાયોસ્ફિયર રિઝર્વ. અહીંયા છે ને, સંરક્ષણના અલગ અલગ લેવલ એકસાથે કામ કરે છે. આ એક જ વિશાળ વિસ્તારની અંદર 3 અલગ અલગ પ્રકારના સુરક્ષિત ઝોન છે, જેમ કે વન્યજીવ અભયારણ્ય, જે ખાસ કરીને પ્રાણીઓને સુરક્ષા આપે છે. પછી છે રાષ્ટ્રીય ઉદ્યાન, જે આખા પર્યાવરણ અને કુદરતી દૃશ્યોને સાચવે છે. અને છેલ્લે બાયોસ્ફિયર રિઝર્વ, જે વન્યજીવનની સાથે સાથે ત્યાં રહેતા આદિવાસી સમુદાયો અને એમની જીવનશૈલીનું પણ રક્ષણ કરે છે. ત્રણેયનો હેતુ અને નિયમો અલગ અલગ છે, પણ લક્ષ્ય એક જ છે, સંરક્ષણ. પણ અહીંયા એક વાત સમજવી બહુ જરૂરી છે. આ સંરક્ષણ ખાલી જમીનના ટુકડાનું નથી થતું. અસલી સંરક્ષણ તો એ જમીન પર રહેતી અજોડ જીવસૃષ્ટિનું છે. અને અહીંયા એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ આવે છે, એ છે એન્ડેમિક સ્પીશીઝ, એટલે કે સ્થાનિક પ્રજાતિઓ. આ એવા જીવ છે જે કુદરતી રીતે દુનિયામાં બીજે ક્યાંય નહીં, પણ ફક્ત અને ફક્ત એક ચોક્કસ વિસ્તારમાં જ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, આ વિશાળ ખિસકોલી અને જંગલી કેરીનું વૃક્ષ, આ બંને માત્ર પંચમઢી વિસ્તારમાં જોવા મળે છે. આ એમની ખાસ ઓળખ છે. અને આનો મતલબ એ છે કે જો આ વિસ્તારને કંઈ થયું
તો આ પ્રજાતિઓ પૃથ્વી પરથી હંમેશા માટે ગાયબ થઈ જશે. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે જ્યારે આટલી બધી પ્રજાતિઓ પર ખતરો છે તો આ બધાનો રેકોર્ડ કેવી રીતે રાખવામાં આવતો રહેશે? કોણ ધ્યાન રાખતું રહેશે? આનો જવાબ છે રેડ ડેટા બુક. આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આ એક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ છે જેમાં દુનિયાભરની એવી તમામ વનસ્પતિઓ અને પ્રાણીઓનો ડેટા રાખવામાં આવે છે જે લુપ્ત થવાના જોખમમાં છે. એમ કહી શકાય કે આ એક ગ્લોબલ વોર્નિંગ સિસ્ટમ છે પ્રજાતિઓમાં. તો ચાલો હવે આપણે આગળના રસ્તા પર નજર કરીએ. ભવિષ્ય માટે શું કરી શકાય? આમાં મોટા પાયે પુનઃસ્થાપનાની સાથે સાથે આપણી અંગત જવાબદારી પણ એટલી જ મહત્વની છે. આપણી સામે મુખ્યત્વે 2 શક્તિશાળી રસ્તા છે. પહેલો, પુનઃવનીકરણ, એટલે કે જે જંગલો નાશ પામ્યા છે ત્યાં ફરીથી નવા વૃક્ષો વાવવા. અને બીજો છે રિસાયકલિંગ, એટલે કે વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરવો, જેથી લાકડા જેવા કુદરતી સંસાધનો પરનું દબાણ ઘટે. અને રિસાયકલિંગ કેમ આટલું બધું જરૂરી છે? કારણ કે આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. ખબર છે? ફક્ત 1 ટન કાગળ બનાવવા માટે પૂરેપૂરા 17 મોટા વૃક્ષો કાપી નાખવામાં આવે છે. 17! તો આ બધા પરથી એક વાત તો સ્પષ્ટ છે કે હજુ બધું ખતમ નથી થયું. આશા હજુ પણ છે. આપણી પાસે રસ્તા છે. સંરક્ષિત વિસ્તારો બનાવવા, નવા વૃક્ષો વાવવા, રિસાયકલિંગ કરવું, આ બધા એવા સાધનો છે જેનાથી જે નુકસાન થયું છે એને ભરપાઈ કરી શકાય છે અને જે બચ્યું છે એને સાચવી શકાય છે. અને આ વિચાર આખી વાતનો સાર બહુ સરસ રીતે રજૂ કરે છે કે જ્યારે આપણે કાગળ બચાવીએ છીએ, એનો ફરી ઉપયોગ કરીએ છીએ કે રિસાયકલ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત વૃક્ષો નથી બચાવતા. આપણે એની સાથે સાથે કાગળ બનાવવા માટે જે અઢળક ઊર્જા અને પાણી વપરાય છે એને પણ બચાવીએ છીએ. તો આખી ચર્ચાના અંતે એક સવાલ વિચારવા જેવો છે. જો વૃક્ષો વાવવા એ આ સમસ્યાનો ઇલાજ હોય, તો શું સાવચેતીપૂર્વકનો વપરાશ એની રોકથામ નથી? કદાચ જંગલોને ફરીથી ઉગાડવા કરતાં પણ વધુ શક્તિશાળી પગલું એ હોઈ શકે કે આપણે એને કપાતા જ અટકાવીએ. અને એ શક્તિ ક્યાંક બીજે નહીં પણ આપણી રોજિંદી નાની નાની પસંદગીઓમાં જ છુપાયેલી છે.